હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. જો મસ્ત સવાર પડી ગઈ છે આપણી એકદમ શાંતિથી ચકાચક, અને ઓફિસ જવાનો ટાઈમ પણ થતો આવે છે. ધીમે ધીમે નીચેની માણસો નીકળ્યા કરે છે. નેચરલ વ્યૂ, નેચરલ. છોકરાઓ જાય છે સ્કૂલે, બાકી તો બધા મીંડા ધંધે જવા. સવારમાં 3 મહિનો થયા એટલે હમણાં રોજાના માટે મહાદેવના મંદિરે જવાનું, દર્શન કરવાના અને મહાદેવને આરાધના પ્રાર્થના કરવાની, એવું બધું આયોજન કરવાનું. તો જ અમારે મહાદેવ રાજી રહે. મહાદેવ મહાદેવ ઠાકર ગયો તો એ છે, મહાદેવ ગયો તો એ છે. બધા દેવી દેવતા ગયો ને તો એક જ છે. બધાને માનવાના. આજે વરસાદી વાતાવરણ તો છે જ નહીં. જો સવારમાં આપણે ડેલી રૂટીન છે બતાવી દઉં તમને, એટલે પ્રોબ્લેમ ન આવે. કોઈ કોમેન્ટ કરતા નથી, ખાસી ખોટી કાંઈ કોમેન્ટ નથી કરતા. હું તો કોમેન્ટની વાતે કહું, કોમેન્ટ કરે તો કોમેન્ટ કરે, કોઈ નહીં કરતું કોમેન્ટ. કાંઈ વાંધો નહીં, જેટલી વાર લાગશે ને એટલી જ મજા આવશે મારા વાલા. સમજો સવારમાં મોજ કરવાની છે, બાકી બીજું કંઈ કરવા થતું નથી. કબૂતર દેખાતા નથી હમણાં. જોવાલા પણ જોવાલા માણસો રહ્યા ને મજૂર, એ લોકો અહીંયા રાતે સ્લેબ પહેર્યો ને અત્યારે જે કંઈ કામકાજ હાલે છે, એટલે મજૂર વગેરે બધું હોય ને નકામું છે બધું. એ લોકો નહીં આવે ને આપણે બધા રોડે ચડી જવા. આને કેટલી બુદ્ધિ લગાડી, અંદર બારી મારી દીધી અને બહાર ગ્રીલ રાખી. ગ્રીલ હુકામ રાખી એટલે દિવાલને કાંઈ નુકસાન ન થાય ને એટલે ગ્રીલ રાખી. એમ એ બધા બુદ્ધિશાળી માણસો છે, એટલે એને દિવાલને નુકસાન ન થાય બહાર ગ્રીલ મારી. તો પછી આખી દિવાલમાં જ મારી દીધી હોત તો ગ્રીલને દિવાલને નુકસાન ન થાય. છોકરા અત્યારે થોડી થોડી જાય છે, બતાવું મંદિરે ગયું છે મમ્મી પેલું તો જાય. લાવું હોય નાના છોકરાને મંદિરે જાય તમે લઈ જતા શીખડાવો ને તો જાય, નકર કાંઈ જાય નહીં. અત્યારથી એને લઈ જાઓ હમણાં મંદિરે, ધીમે ધીમે બધું ટ્રેનિંગ દેવી પડે તો એ શીખે. દાન કરતા શીખે, મંદિરે જતા શીખે, કોકને આદર ભાવ દેતા શીખે તો થાય. પછી બાકી કાંઈ થાય નહીં. કાંઈ એલા બહુ સલાહ નથી દેવી ને કે કોકને એમ લાગે કે આ રોઈને સલાહ દીધા કરે. આપણે જઈ ઓફિસે અને ત્યાં જઈને મળીએ બુધવારના દિવસની સાથે. તમને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે અમારી વાડીમાં શીતળા સાહિત્ય છે, એટલે બધા લોકો એને અહીંયા આજે પૂંજવા જતા આજે. જો અહીંયા બધા આપણે મહાદેવના દર્શન કરવાના ખાલી. જો કેટલા લેડીઝ છે અહીંયા. અમારે જેન્ટ્સનો વારો આવી જાય, કેમ કે એ લોકો વધારે હોય એટલે એ લોકોને વાર લાગે. બાકી અમને વહેલા છૂટા કરી દઈએ. શીતળા જાય તેમ અત્યારે બહુ ટ્રાફિક હતું અંદર. ઓફિસના સ્ટાફમાં અહીંયા ભાઈ ડિઝાઇન બનાવે છે. બેઠો મારે પૂરું થઈ ગયું છે કામ, અમે હકેલીને બેસી ગયા છીએ. અહીંયા એક ભાઈ ડિઝાઇન બનાવે. હગા છે બાલાપુરના બેટ્સની કારીગર છે ડિઝાઇન. અમારા ટેસર જો એનો મગજ છે ને 2 જગ્યાએ હાલે. ફોને આપતો હોય ને એરો ડિઝાઇન બનાવતો એમ. એને સ્માર્ટ છે આમ, તમે જોવો ને અંદર તો સ્માર્ટ બોય છે. જો ડિઝાઇન કેવી બનાવે, બાકી આમ કાંઈ ઘટે નહીં. એવું હે ભાઈ, આયલા કરે. કારીગર એમ સારો છે,
વાંધો નથી એમ કારીગરનો કામ બોલે ભાઈ જો આ ડિઝાઇનરનો જો હું તમને ક્વેશ્ચન કરું કાકા છે ને કાકા જ્યારે પ્રોપર્ટી લેવા જાય ને તે એરિયો સ્ટાન્ડર્ડ નથી બહુ હા ઉતારતો ને આવું બધું તારે ઉતારવાનું તો મને કહેજે હું મારું તને રિએક્ટ આપી એક નંબર કેમ કાકા આમ જો કેમ પણ ઉતારવાનું કીધું એટલે ખોટું પડ્યું ને હે તો પછી હું તને આપું એક ક્લાસ હા એવો માણસ છે અહીંયા કે અમે ડિઝાઇન કરીએ કાકા ડિઝાઇન કરે કોઈ પાસે ફોર વ્હીલ લઈને આવવાનો ટાઈમ નથી આવે ફોર વ્હીલ લઈને આવે બરોબર ને આ જો ચાચા છે ને આગળ તારો વિડીયો મારે લેવાનો છે બહારથી જો તું નહીં લેવા દે ને તો છેલ્લે 50 લાખની લીધી હતી કેસમાં હા એ 50 લાખની ગાડી લઈને આવતો 5 લાખની લઈને આવતો હોય આગળ તારે મારો છે ને આગળ એવું હોય છે તું જો હું અહીં બહાર નહીં આવું ને તો આ કેમેરાને ફૂટેજ લઈ લે આજ હું બાકી તારું લેવાનું છે ફાઇનલ છે ચાલો આપણે આવવા દઈએ ઘરે હવે મારે આવવાનું છે આજે બહાર કંઈક વસ્તુ લેવા જવાની છે હવે જોઈ હું વસ્તુ લઈ કંઈક ખાવાનું લેવા જવાનું હોય સેન્ડવિચ લઉં કે હવે કંઈક સેન્ડવિચનો પ્લાન છે જો કે જો એ સક્સેસ થઈ જાય તો સેન્ડવિચ લઈને જવાનું છે મારે ઘરે તો ચાલો આપણે નીકળીને જાય સેન્ડવિચ વાળો ત્યાં પહેલાં સીધા અને પછી ઘેરે જવાનું છે ત્યાં સુધી બન્યા રહેજા લોગમાં મશીન તો હાલે છે એની રીતે એક ટ્રેક્ટરની વાહે જો 1 2 અને 3 વસ્તુ બાંધી સુરતવાળા જ કરીએ કે બીજા કોઈ ન કરીએ કે આવા નવા આઈડિયા જો હોય ને તો તમારે સુરતમાં જવું પડે તો તમને સુધી નવું જોવા મળે ભાઈ આપણે ગ્રીન સેન્ડવિચ બનાવે છે મસ્ત આયોજન છે આ બધું આ મેનુ સ્ટાર્ટ લખેલ છે જોરદાર આઈટમ છે આ ભાઈની હા સેન્ડવિચ જેથી ચોક બ્રાન્ચ છે ને માં સેન્ડવિચ ત્યાં આપણે કરી નાખ્યું આ માં સેન્ડવિચ આ ભાઈ બનાવે મસ્ત ચકાચક આનો બહુ ફેમસ છે આ બહુ કેટલી તો અહીંયા શાખા છે આ લોકોને કોટાવાળા લજામણી ચોક છે પછી કોપીન સર્કલ અબ્રહ્મા રોડ છે પછી મેઇન શાખા છે યોગી ચોકની આપણે અત્યારે છે ને મેન શાખા ઊભા છીએ જેમ કે મેન શાખા છે ને આ લોકોની અહીંયા છે એ લોકો અહીંથી શરૂઆત કરી હતી મેન શાખા ઓવનમાં મૂકી દીધી મસ્ત સેન્ડવિચ થઈ જાય હમણાં ચકાચક થઈ જાય હવે બને છે વેજ ચીઝ સેન્ડવિચ ચીઝથી લબાલબ
કેટલો ચીજ કમણે છે. સુરતમાં કેટલા વર્ષો દૂધ લેતા હોય છે આમ જો નકરા દૂધવાળા જ આટા મારે અમારી સોસાયટીમાં 6 વાગ્યાના દૂધવાળા આટા મારે કન્ટિન્યુ. કેટલા માણસો હોય છે દૂધ લેવાવાળા, બધાને અલગ અલગ ઘરવાળા. એને પાછું ભૂલાય નહીં કોનું ઘર ક્યાં છે એ બધું યાદ જ હોય. જો આગળ જે વિડીયો ચાલુ છે ને કે આગળ એક આવશે ગમે ત્યાં, કાં શેરીમાંથી આવશે ને કાં ગેટમાંથી આવશે. 99% આવો જ જોઈએ. આ બધા માણસો ઘરે ખાવા જાય જો આખો દી ઓટલે બેન થાકી ગયા હોય, બિચારા કામે ગયા હોય એટલે એ ખાવા જાય ક્યારે. શીતળા સાહિત્ય માહિતી આજ તો કુલર છે ને? હા તો જો હજી 1 મિનિટ નથી થઈ આપણા વિડીયોની. 1 મિનિટ પૂરી થવા આવી છે. હાલો થઈ ગઈ 1 મિનિટ પૂરી. આવવું તો પડે, એકને તો આવવું જોઈએ ભાઈ, એમ થોડું હાલે યાર. મેં વિડીયો ચાલુ કર્યો છે ને 1 જણા તો આવી જાઓ. નહીં આવે કોઈ? નહીં આવે કોઈ? નહીં આવે કોઈ? એમ તો કે બને નહીં, એકને તો આવવું જ પડશે. જ્યાં સુધી આપણે વિડીયો બંધ નથી કરવા જ. હા તો લ્યો બીજાની વાટે હતા ના તો પહેલું આવ્યું અમુકનો. જો જવા દે જવા દે જવા દે જવા દે જવા દે જવા દે જવા દે. રેડ કોઈ આવ્યો નહીં ભાઈ દૂધવાળો. 2 મિનિટ થઈ જાય. આવ્યો આવ્યો ભાઈ. સાચું આપણે બોલે એમાં ખોટું પડે જ નહીં. આવે યાર એકાદો તો આવે. જો આવ્યો દોરી શેરીમાં ગયો છે અંદર. હોય યાદ ભાઈ, મને ખ્યાલ જ હોય. પકડાઈ જ જાય એવા માણસો, કેમ કે એ કેટલા આવે એવા, 1 નહીં 20 જણા આવે અહીંયા. આજે છે શીતળા સાહિત્ય, બધા લોકો આટા મારે છે. ભાભી ગયા છે હાલવા અને હું જો અહીંયા સોસાયટીની અંદર ઊભો છું અને આવું ને આવું કંઈક ને કંઈક આયોજન હોય, હાઈલા કરે. બીજું તો શું હોય. સોસાયટીમાં કોઈ છે અને હમણાં અમારે મરણ થઈ ગયું છે ને એટલે કોઈ આટા મારતા નથી ને છોકરાઓની કોઈ રમવા નથી લઈ જતા બહાર. સારું છે, શાંતિથી બધા અંદર ને અંદર એવું બધું હોય. તો ચાલો આપણે મારવું છે મોઢે ક્રીમ, તો આપણે પહેલાં ક્રીમ લગાવી દઈએ અને પછી બીજું વિચારીએ. તો ચાલો ફટાફટ પહેલાં ક્રીમ લગાવી દો, ફેસ વોશ કરીએ અને પછી કલાક પછી પાછું કાઢી નાખવાનું હોય. એટલે હજી જો 9:30 થયા છે ને તો પછી 10:30 નીકળી જાય. એ રીતનું આપણે આયોજન ગોઠવીએ. ગાઈસ મસ્ત રાત પડી ગઈ છે આપણી. હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આ લોકોને કરી દઈશું અહીંયા એન્ડ અને મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.